આપણી પાસે 151 એસી નો ભવ્ય ડિસ્પ્લે છે, બધી જ બ્રાન્ડ ટોટલ ડિસ્પ્લે છે, 1 ટન 2 ટન 1.5 ટન દરેક વેરિયન્ટમાં આપણી જોડે બધા જ એસી છે। આ બધા 65 ઇંચના ટીવી છે, આ 75 છે, 65 ઇંચમાં સ્પેશિયલ આ જ બ્રાન્ડમાં ગૂગલ સર્ટિફાઈડ છે। આપણે વાત કરીએ 1,25,000 વાળું ટીવી છે, અત્યારે 47,990 રૂપિયામાં છે। 47,990 રૂપિયા 65 ઇંચનું, અને આ 75 ઇંચ આપણે ફરીથી કહું છું 68,000 રૂપિયામાં। આખા અમદાવાદમાં કોઈને પણ પૂછો ને વિશ્વ ઇલેક્ટ્રોનિક એટલે તમને એમ કહેશે કે ભાઈ આંખો મીચીને ત્યાં પહોંચી જાઓ અને ત્યાંથી ખરીદી કરો, તમારે આમનાથી સસ્તું અને આમનાથી સારું ક્યાંય નહીં મળે। 100%। અત્યારે પાછો વિશ્વ ઇલેક્ટ્રોનિકનો વિડીયો લઈને આવી ગયો છું। તમે પાછળ જે જોઈ રહ્યા છો કે આટલી ભીડ આખા અમદાવાદમાં અહીંયા જોવા મળી રહી છે। અત્યારે મેઇન ગરમી 2-4 દિવસથી તમે જુઓ કે એકદમ આપણે બપોરે પણ ગરમી જોરદાર લાગી રહી છે, રાત્રે બી સૂઈ શકતા નથી, અને અત્યારે હજી પણ મોકો છે કસ્ટમર માટે કે જે આગામી અઠવાડિયા 10 દિવસમાં એસી ખરીદશે તો એને જૂના ભાવે ખરીદવાની 100% તક છે, અને અત્યારે શું છે ઇન્સ્ટોલેશન બી પ્રોપર થશે। બસ આ ભીડ એની જ છે બધી, પછી તો ભાવ વધી જશે અને ઇન્સ્ટોલેશન અઠવાડિયે જતું રહેશે ને આરામથી 100%। ભાવમાં તમારે મિનિમમ 4-5 હજાર વધારે આપવાના થાય, અને વત્તા ઇન્સ્ટોલેશન બી ટાઈમે તમારે થશે નહીં જ્યારે જોઈએ ત્યારે। તો માર્કેટમાં નવું હમણાં કંઈક એસી આવ્યું છે, ઓલું સાફ કરવું પડે છે, દર આપણે મહિને સાફ કરવું, મારે પોતે ઓલું ખોલીને સાફ કરવું પડે છે, તો એ સિસ્ટમ ગઈ કે હવે છે હજુ? અત્યારે એ સિસ્ટમ જતી રહી છે। અત્યારે હાયર કંપનીની જે નવી રેન્જ છે લઈને આવી ગયું છે સેલ્ફ ક્લિનિંગ સિસ્ટમ સાથે। સેલ્ફ ક્લિનિંગમાં શું છે કે તમારું એસી જાતે કોઈ માણસને બોલાવવાની જરૂર નથી, સર્વિસ કરવાની જરૂર નથી, 21 મિનિટમાં સેલ્ફ ક્લિનિંગમાં હા 100% ખુલશે ને, કેમ નહીં ખુલે? ઇન્ડોર આઉટડોર કમ્પ્લીટ તમારું સાફ કરવાની જરૂર નથી, આની 21 મિનિટની ટોટલ પ્રોસેસ છે, જેમાં અહીંથી ફિન્સમાં જે પણ આપણે કચરો ડસ્ટ ચોટેલી છે બધું જ સાફ થઈને ક્લિનિંગ થઈને એ ઓટોમેટિક જ થઈ જશે। તો પછી એમાં કઈ ગેસમાં કે ઘરમાં કઈ પ્રોબ્લેમ થાય કે ના થાય? કોઈ તકલીફ નહીં, કોઈ પેટર્ન ટેકનોલોજી છે, હાયરે ડિઝાઇન કરેલી છે, એમાં કોઈ તકલીફ નહીં, અને કસ્ટમર હેપી છે। અને લોકો એમ કહેતા હોય છે કે હાયર ચાઇનાનું છે, ચાઇનાનું છે, એ સાચી વાત છે કે ચાઇનાનું છે કે આપણું આઈનાનું છે? બ્રાન્ડનું ઓરિએન્ટેશન એ છે ચાઇનાનું, પણ અત્યારે એ બ્રાન્ડ આપણી ગવર્મેન્ટને બી એટલો સપોર્ટ કરે છે ને, અત્યારે એવું કંઈ છે નહીં, સમજો એમ તો આપણે ચાઇનાની પ્રોડક્ટ શું નથી યુઝ કરતા, બરાબર સમજો, પણ અત્યારે તમને સપોર્ટિવ બ્રાન્ડ છે, અને અત્યારે એમાં બીજી મેઇન વસ્તુ કે ઇન્સ્ટોલેશન ટોટલ ફ્રી આપી રહી છે કંપની। અને ઇન્ડિયાનું અત્યારે વર્લ્ડનું લગભગ મને એવું લાગે છે કે બહુ જ ટોપ લેવલમાં હાઈ સેલિંગમાં હોય તો આ 100% સેલિંગમાં ચાલી રહ્યું છે। અને આ કુલિંગમાં પછી વાર લાગે કે પછી કુલિંગમાં બી આના હેવી ડ્યુટી પરફોર્મન્સ વાળા બી એસી છે, નોર્મલ એસી બી છે, કે જેમાં અત્યારે 1.5 ટનનું જનરલ એસી હોય 5000 વોટ કુલિંગ કેપેસિટી હોય, આના અમુક મોડલ છે 5400 વોટ સુધીની કુલિંગ કેપેસિટી છે। તો આપણી પાસે કેટલા એસી છે અત્યારે? આપણી પાસે 151 એસી નો ભવ્ય ડિસ્પ્લે છે, બધી જ બ્રાન્ડ ટોટલ ડિસ્પ્લે છે, 1 ટન 2 ટન 1.5 ટન દરેક વેરિયન્ટમાં આપણી જોડે બધા જ એસી છે। તો આ હાયર છે, પછી આપણે ટોટલ કોઈ પણ બ્રાન્ડ માંગો બધી મળી જશે? બધી જ બ્રાન્ડ મળશે, અને હાઈએસ્ટ ડિસ્પ્લે આખા અમદાવાદનો છે। તો હાયર લેવાનું કારણ શું ભાઈ? કારણ કે એસી તો બહુ બધા મળી રહ્યા છે। હાયર લેવાનું કારણ એક જ છે કે તમને સર્વિસ સપોર્ટ જે કંપનીમાંથી મળે છે 100% સારો મળે છે, પ્લસ પ્રોડક્ટની ક્વોલિટીની વાત કરીએ તો એ મેં તમને જે પહેલું જ સમજાવ્યું કુલિંગ કેપેસિટી, તો એમાં 100% એ સપોર્ટિવ છે। બીજી વસ્તુ જે સેલ્ફ ક્લિનિંગ બતાવ્યું એ, અને એના સિવાય મેઇન અત્યારે હાયર એક બ્રાન્ડ એવી છે જે 5 વર્ષની કોમ્પ્રિહેન્સિવ વોરંટી આપે છે વિથ ગેસ ચાર્જ। અત્યારે 2-3 હજાર રૂપિયાનો ગેસ ચાર્જ આપણે અત્યારે સમજો કે 2-3-4 વર્ષે તમારા એસી માંથી ગેસ નીકળી ગયો, અને જે તમારે 4000 આસપાસની કોસ્ટિંગ આવે, પ્લસ એને ડાયગ્નોસિસ કરવું પડે, એ બધું કંપની ટોટલ ફ્રીમાં કરી આપે છે 5 વર્ષ હાયરનું લે તો જ? હા 100%। તો હવે આપણી પાસે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ મળી જશે કે નહીં મળે? આખા ગુજરાતમાં ટોટલ ફ્રી ડિલિવરી મળશે, ગમે ત્યાં ટીવી એસી જે પણ માંગો એસી બધું જે પણ વસ્તુ માંગશો આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી મળશે। કેટલા પ્રોડક્ટ છે આપણી પાસે? આપણી જોડે 1000 થી વધારે પ્રોડક્ટનો ડિસ્પ્લે છે। 1000 થી પણ વધારે ડિસ્પ્લે। અને ટીવી ની વાત કરીએ તો ટીવી કેટલા? ટીવી આપણી જોડે છે 150, એસી બી 150 છે, ફ્રીજ આપણી જોડે છે 240, વોશિંગ મશીન છે 120, ઘરઘંટી છે 50। તો તમારા ત્યાં કોઈ કસ્ટમર આવે તો એને પેમ્પલેટ તો બતાવવાનું જ નહીં ને, કે સીધું ડાયરેક્ટ વસ્તુ જ બતાવો? સીધું પ્રોડક્ટ જ તમારી સામે ડિસ્પ્લે જોઈ શકો છો, એના ઘરમાં કેવું લાગશે, કેવું હશે, એના ઘરે જ ખબર પડી જશે। 100%। ઘણા લોકોને એવું મોડેલ ગમતું હોય કે ભાઈ મારે આ જૂનું મોડેલ જોઈએ તો અહીંયા તમારે ત્યાં બધું મળી જવાનું છે, એ પાકું છે, મળી જાય કમ્પ્લીટ। અને ટીવી હવે આઈપીએલ આવે છે, મને ટીવી બતાવશો? હા ભાઈ, ઇલેક્ટ્રોનિકની ખરીદી કરવી હોય તો આખા અમદાવાદમાં કઈ જગ્યાએ જવું છે? વિશ્વ ઇલેક્ટ્રોનિક્સમાં। આ તો બધી જગ્યાએ મળે છે ઇલેક્ટ્રોનિક? 2017 થી ખરીદી કરી છે એક જ જગ્યા ઉપર? એક જ જગ્યાએ। પછી આ લોકો ભાવ વધારે લઈએ કે પછી કઈ જ નહીં, ડિસ્કાઉન્ટ આપે કે કમ્પ્લીટ પાકું? પાક્કા પાડે। પછી લોન બોન કરી આપે કે લોન બધી બજાજ ફાઇનાન્સ, ક્રેડિટ કાર્ડ જે હોય XYZ, એટલે અહીંયા આવો એટલે બધું સોલ્યુશન, બધું A to Z સોલ્યુશન તમને।
ભાઈ ટીવીની વાત કરીએ, ટીવીમાં પણ બહુ બધી કંપની આવે છે, તો TCL કંપની જ કેમ લેવું જોઈએ ભાઈ? TCL અત્યારે ગૂગલ સર્ટિફાઈડ ગ્લોબલ નંબર 2 બ્રાન્ડ છે કે જેમાં 32 ઇંચથી ચાલુ કરીને 98 ઇંચ સુધીના ટીવી આવે છે. તો એન્ડ્રોઇડ સારું કે ગૂગલ સારું કે ગૂગલ કયું સારું? સર્ટિફાઈડ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી કહેવાય એ ગૂગલ છે, જે એન્ડ્રોઇડથી બી ઉપરની છે. તો એમાં શું ફેર શું આવે? એમાં તમને એપ્લિકેશનનો જે મળે છે એ પણ વધારે મળે છે અને કસ્ટમર જે ઇઝી એક્સપિરિયન્સ જે યુઝ કરવાનો છે એ પણ 100% બેનિફિટ છે. તો લેવાય કયું લેવાય? TCL લેવાય, 100% લેવાય. અને અત્યારે 32 ઇંચથી ચાલુ કરીને 98 ઇંચ સુધીના તમને કીધા. અત્યારે તમારી સામે જે ટીવી પડ્યું છે આ 75 ઇંચનું ટીવી છે, જે હા, તો અત્યારે કંપનીમાંથી આપણે સ્પેશિયલ ડીલમાં લીધેલું છે. તો પછી આ બધા મોટા મોટા ટીવી તો આપણા પછી બજેટ બહાર જતો હોય છે, 5-5 લાખ, 3-3 બજેટ લાખ. બહારના છે જ નહીં. 75 ઇંચનું આ ટીવી MRP કંપની MRP જોવી હોય તો 2,15,000 રૂપિયા છે, જે અત્યારે સ્પેશિયલ ઓફરમાં 68,000 રૂપિયામાં છે. આ રહ્યું. હા, હવે 68,000 રૂપિયામાં બીજી કંપનીના નોર્મલ સાઇઝ આવે છે, આમાં 75 ઇંચ તમને મળશે. આ તો આખી દિવાલ જ આવી ગઈ આમાં. આખી દિવાલ જુઓ પછી આમાં તમે. ખરાબ બરાબ થઈ જાય તો શું કરવાનું પછી? કંપની સર્વિસ છે, ઘરે બેઠા આખા ઇન્ડિયાના કોઈ પણ ખૂણે ટીવી અહીંથી આપણે મોકલીએ ત્યાં બેઠા બેઠા સર્વિસ મળે. કોઈ કસ્ટમરને ક્યાંય કરવાનું નથી. અને વત્તા પછી 2 વર્ષ installation એ કરી આપે કે 2 વર્ષની વોરંટી છે. ઇન્સ્ટોલેશન પણ ફ્રી છે. અને આખા ગુજરાતમાં ગમે ત્યાં અહીંયા ઘરે બેઠા અહીંથી જ તમને ડિલિવરી મળી જશે. અને એમાં પછી લોન ને એવું બધું થાય કે ના થાય? થાય ને, લોન પણ થાય. ક્રેડિટ કાર્ડ પર તમને કેશબેક બી મળે, લોન પણ થાય, બધું થાય, બધી જ વસ્તુ. બધી જ વસ્તુ તો પછી આનાથી મોટા ટીવી પણ આવતા હશે ને આપણી પાસે? આવે ને. 98 ઇંચ સુધીના આવે. આ બધો આપણો ડિસ્પ્લે છે ટોટલ. આ બધા 65 ઇંચના ટીવી છે, આ 75 છે. તો 65 ઇંચના ટીવી ના શું ભાવ છે? 65 ઇંચમાં સ્પેશિયલ આ જ બ્રાન્ડમાં ગૂગલ સર્ટિફાઈડ છે. આપણે વાત કરીએ 1,25,000 વાળું ટીવી છે, અત્યારે 47,990 રૂપિયામાં છે. 47,990 રૂપિયા. 65 ઇંચનું. અને આ 75 ઇંચ આપણે ફરીથી કહું છું 68,000 રૂપિયામાં. તો પછી ઓનલાઈન તો આનાથી ઓછા છે ને? વધારે જ હોય. ઓનલાઈનમાં આપણા શોરૂમની કોઈ પણ પ્રોડક્ટ તમારે ઓનલાઈન ચેક કરવાની કસ્ટમરને છૂટ છે. બધી જ વસ્તુ આપણે એનાથી ઓછા પ્રાઇસમાં જ અહીંયા વેચાય છે. લોકોને એવું હોય છે કે ભાઈ આ જે ઓફલાઈનમાં વેચે છે એ ડુપ્લિકેટ માલ બટકાવે છે, ચાઇનાનો બટકાવે, તો એવું કંઈ આપણામાં થાય કે એવું નહીં ક્યાંય થાય? આપણામાં ક્યારેય પણ ના આવે. કંપનીની જ ગેરંટી વોરંટી આવે, કંપનીનો જ માણસ આવે. અને બિલ બધું પાકું બિલ GST પાક્કું, થી. બિલ સાથેનું જ વાત છે. એટલે આમાં જે બીજી કોઈ વાત ઓનલાઈનમાં વસ્તુ મળે એ ઓફલાઈનમાં જ વસ્તુ મળતી હોય, નથી. એ જ મળે અને એનાથી ઓછા પ્રાઇસમાં મળે. એનાથી ઓછા પ્રાઇસમાં. એટલે કમ્પેર અત્યારે લોકો ઓનલાઈન બહુ મંગાવતા હોય છે, એટલે હવે લોકો હવે ઓફલાઈન મંગાવે છે, કારણ કે જે જોઈ શકે, નક્કી કરી આ શકે. બધી વસ્તુ એક્સપિરિયન્સ લીધા વગર તો ખરીદાય જ નહીં ને. અને બીજા ટીવીની અંદર વાત કરીએ તો તમારી પાસે મેં હમણાં જોયું કે એસી કેટલા રૂપિયા ભરીને આપણે લઈ જવાનું? 2,000 રૂપિયા ભરીને. 2,000 ભરીને એસી લઈ જાઓ. પછી ટીવી ટીવીમાં તો ખાલી 1,000 ભરશો તો પણ મળી જશે. 1,000 રૂપિયા ભરીને ટીવી લઈ જાઓ. હા. અને આ વોશિંગ મશીન આ બધું બધામાં જનરલ અત્યારે છે ને 0 DP ની સ્કીમ ચાલતી હોય, 1,000 રૂપિયાની સ્કીમ ચાલતી હોય, દરેક કોઈ પણ વસ્તુ કસ્ટમરને મળી જાય. કોઈ પણ વસ્તુ બધાને મળી જશે. તો આખા ગુજરાતની અંદર તમારે આનાથી મોટો આવો શોરૂમ તમને ડિસ્પ્લેમાં ડાયરેક્ટલી તમને અહીંયા મળવાનો છે. અમદાવાદમાં તો મોટો શોરૂમ ને, સૌથી મોટો શોરૂમ અમદાવાદ. સૌથી વધારે તમને કહી દઉં છે કે અમદાવાદની અંદર ક્યારે પણ આવશો ને ક્યારે કોઈ દિવસ શોરૂમમાં ખાલી નહીં હોય. કોક ને કોક તમને જોવા મળશે અને મળશે જ. તો ભાઈ અમારા વિડીયો જોઈને ખાલી એમનેમ આવે તો એને કઈ ડિસ્કાઉન્ટ આપો? કમલેશભાઈનો વિડીયો જોઈને ખાલી આવે એને પણ ડિસ્કાઉન્ટ તો બધી પ્રોડક્ટમાં મળશે જ. એ સિવાય ખાલી આવીને વિઝિટ કરો અમારા શોરૂમમાં, જે અમદાવાદનો સૌથી મોટો છે. ત્યાં વિઝિટ કરવા પર પણ આપણે એમને ગિફ્ટ આપીશું. એટલે ખાલી જોવા આવે તો એ આપવાનું? હા, ગિફ્ટ આપીશું. ભાઈ આપણો વિડીયો ખાલી જોવા આવશે ને તોય ગિફ્ટ મળવાની છે. લ્યો કે ના લ્યો એ વસ્તુ અલગ છે, પણ લેશો તોય ગિફ્ટ મળશે અને નહીં લ્યો તોય ગિફ્ટ મળશે. અને એમને ગિફ્ટ મળશે. અને આપણા વિડીયો જોઈને લોકો ક્યાંથી લોકો ખરીદી કરવા આવ્યા હતા એ કહી દીધી. હા, લાસ્ટ ટાઈમ જે તમારા સપોર્ટથી ઘણા બધો અમને રિસ્પોન્સ બહુ સારો મળ્યો. અને અમદાવાદમાંથી તો આવ્યા જ છે, બહારથી બરોડા, રાજકોટ, સુરત, ત્યાંથી પણ ઘણી બધી ઇન્ક્વાયરી આવી અને અમે અહીંથી પ્રોડક્ટ ડિસ્પેચ કરી છે. એમ નહીં તો એ લોકોને ત્યાં તો મળતું હોય તો આપણામાં એમાં ફેર હશે કે શું કહે? પ્રાઇસનો 100% ફરક હોય. કમલેશભાઈનો ટ્રસ્ટ છે. અને તમારામાં આટલો બધો પ્રાઇસ ડિફરન્ટ કેમ કે એ લોકો વેચે છે, એ લોકો રોકડાથી લેતા હોય કે જે તે ડિસ્ટ્રીબ્યુટરથી પાસે લેતા તો તમારી પાસે આટલો ફાયદો કેમ થતો હોય? આપણું અમદાવાદનું સૌથી મોટું કાઉન્ટર છે. એમાં શું છે કે આપણું ટર્નઓવર જે વાત કરીએ તો સૌથી વધારે છે. આપણું બલ્ક પરચેસ છે તો આપણે કસ્ટમરને 100% વધારે ફાયદો આપી શકીએ. એટલે તમે બલ્કમાં લઈ આવતા હોય છે સીધું, એટલે 100%. તમે તમારા ભાવથી તમે લેતા આવશો. હા, 100%. એટલે કસ્ટમરને સીધો ફાયદો. 100% ફાયદો. એટલા માટે જ આખો અમદાવાદની અંદર સૌથી મોટો શોરૂમ છે અને સૌથી વધારે ડિસ્પ્લે અને સૌથી વધારે તમને કદાચ ટ્રસ્ટ આખા અમદાવાદમાં કોઈને પણ પૂછો ને વિશ્વ ઇલેક્ટ્રોનિક એટલે તમને એમ કહેશે કે ભાઈ આંખો મીચીને ત્યાં પહોંચી જાઓ અને ત્યાંથી ખરીદી કરો. તમારે આમનાથી સસ્તું અને આમનાથી સારું ક્યાંય નહીં મળે. 100%. મળશું મેળે ખેડે મળશું ગામ ઘેની મળે. આ મેકરણ તે દી આ ધરતી તકની હરિમ તસ્ય જય માતાજી જે બધું કાલ નવા વિશે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. આટલું બોલી નાખો તો શું બોલું? મેં હમણાં બોલી. એ તો અઘરું છે, કમલેશભાઈથી જ બોલાય.